બધા ગુજરાતીઓને ખમણ તો ભાવતા જ હોય ભાઈ, ખાલી વઘારની સુગંધ આવે ને તો આ ખાવા પહોંચી જ જાય ભાઈ. 100-200 ગ્રામ તો ઉલાડી જ આવે અને એમાં પાછા જોરદાર કઢી મળી જાય તો બોસ છે ને જલસો પડી જાય. અને વર્ષો જૂના છે ભાઈ અહીંયાના, એટલે છે ને ટેસ્ટમાં તો તમારે કાંઈ જોવું જ ના પડે. વર્ષોથી લોકો અહીંયા ખાવા માટે આવે જ છે. જોડે તમને નાયલોન ખમણી બી મળી જવાની છે. તો ભાઈ રાહ જોવે બીજા, આપણે નહીં, ફટાફટ પહોંચી જ જજો લ્યા. આ જગ્યાના બોસ જો એકવાર તમે આલુ પરોઠા ખાઈ લીધા ને તો બીજી વાર તો કાયદેસર વેઇટિંગમાં તમારે ઊભું જ રહેવું પડશે, કેમ કે બોસ અહીંયા પડમ પડી થાય છે ખાવા માટે. આ છે બાલોતરાના ફેમસ આલુ પરોઠા અને ખરેખર ભાઈ ટેસ્ટ તો બહુ જોરદાર. જો તમારે જો એક બાજુ બાલોતરા બાજુ નીકળો ને ભાઈ તો ખરેખર પવનપુત્ર આલુ પરોઠા ખાવાનું ભૂલતા જ નહીં. તો ફટાફટ આ વિડીયો ગ્રુપમાં કે ભાઈબંધમાં તો ખાસ શેર કરજો, કેમ કે ભાઈ આલુ પરોઠા બી બહુ જબરજસ્ત મોટા છે બોસ. પહોંચી જ જજો. માત્ર 50 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું, એટલે કે 50 રૂપિયામાં મન મૂકીને જમાડે છે. આ કોઈ રેસ્ટોરન્ટ નથી ભાઈ, ડબોડિયા હનુમાન દાદાનો પ્રસાદ છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા અહીંયા ભોજનને પ્રસાદના સ્વરૂપમાં લોકોને જમાડવામાં આવે છે, પણ માત્ર 50 રૂપિયામાં. અને અહીંયા છે ને ભાઈ શનિવારે જે લાખો અહીંયા ભક્તો આવે છે એ બધા અહીંયાનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. અને અહીંયા છે ને જમવાનું બનાવવા માટે મશીનો પણ રાખેલા છે હો, અને ફૂલ્લી હાઇજેનિક રીતે અહીંયા બધું બનાવવામાં આવે છે. તો પછી હવે છે ને જ્યારે પણ ડબોડા હનુમાન દાદાના દર્શન કરવા જાઓ અને તમે આ પ્રસાદ ના લીધો હોય તો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં, અને વિડીયોને શેર કરી દેજો. અને આવા બીજા વિડીયો માટે વિશુ પૂડીને ફોલો કરતા જજો. તો બોલો જય હનુમાન દાદા. સવારમાં ભાઈ તમને પાલડી 4 રસ્તા બાજુ નીકળે ને તો આમને ઢોસા ખાવાનું ભૂલતા નહીં, કેમ કે હવે ગરમ ગરમ મૈસૂર મસાલા ઢોસા ને ઉપરથી ભાઈ સાઉથ ઇન્ડિયન સવારમાં જે પડમ પડી થતી હોય ને બોસ, અને ટેસ્ટી એટલે જોરદાર. ઉપરથી નાળિયેરની ચટણી ને લાલ ચટણી તો ભાઈ આહા, લોકોની તો પડમ પડી થતી જ હોય છે, કેમ કે ટેસ્ટમાં તો કેવું જ ના પડે ભાઈ. અને ઉપરથી ભાઈ લોડેડ ને બટર નાખીને જે આપે છે ને ભાઈ આહા હા હા, અરે ભાઈ મોજ પડી જાય આપણા ગુજરાતીઓને. જો તમારે ખાવા હોય તો પહોંચી જ જજો. સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે, આપણા પાલડી 4 રસ્તા ઉપર જ છે, પહોંચી જજો. ગાઈસ તમે સિકંજી તો બહુ પીધી હશે, પણ જો તમારે સિકંજી અને ફુદીના સિકંજી કેન્ડી ખાવી હોય તો પહોંચી જ જજો લાઈવ કેન્ડી વાલામાં. અહીંયા તમને માત્ર 20 રૂપિયામાં કેન્ડી મળી જવાની છે. સાથે તેમાં તમને 10 ફ્લેવર ઓપ્શન પણ મળી જવાના છે. અને ખાસ વાત તો એ છે કે દરેક કેન્ડી લાઈવ અને નેચરલ રીતે બનાવવામાં આવે છે, એટલે ટેસ્ટની તો વાત જ કંઈક જુદી છે. જો તમે પણ ટ્રાય કરવા માંગતા હોય તો પહોંચી જ જજો. લોકેશન રીલમાં મેન્શન છે, અને કોમેન્ટમાં જણાવજો કે ટેસ્ટ કેવો લાગ્યો. થોડી વાર માટે તો હું પોતે એમ વિચારતો હતો કે અહીંયા જમવા માટે તો ખાલી મર્સિડીઝ અને BMW વાળા જ આવતા હશે, બટ એવું નથી. આ મલ્ટી ક્વિઝિન રેસ્ટોરન્ટ એકચ્યુઅલીમાં બજેટ ફ્રેન્ડલી છે. સેજ બાય કકાઉતે સિંધુ ભવન રોડ પર આવેલી પ્રીમિયમ મલ્ટી ક્વિઝિન રેસ્ટોરન્ટ. અહીંયાનો લક્ઝુરિયસ અને સ્પેશિયસ એમ્બિયન્સ જોઈને ખરેખર તમારું દિલ ખુશ થઈ જશે. હું ઓર્ડર કરેલું ટોમિયમ સૂપ, ચીઝ હરાભરા કબાબ, અમૃતસરી સોયા ચાપ, લસુની પાલક પનીર, મશરૂમ ટિક્કા મસાલા, દાલ તડકા, જીરા રાઈસ, બ્રેડ બાસ્કેટ, સેજ સ્ટાઇલ બટર મિલ્ક, સાથે પાપડ, ચટણી અને ગ્રીન સલાડ તો ખરો જ. અને ટેસ્ટની વાત કરું ને તો બોસ ચુમ્મેશ્વરી ટેસ્ટ. સિરિયસલી એટલો જોરદાર ટેસ્ટ ને કે મારે તમને કશું જ કહેવાની જરૂર નથી. ખરેખર મને ખાવાની મજા આવી ગઈ હતી. જે પ્રમાણેનું એમનું એમ્બિયન્સ છે, જે પ્રમાણેની એમની રેસ્ટોરન્ટ છે, એ પ્રમાણેનો એમનો ટેસ્ટ છે. અને તમને લોકોને હાઈલી રેકમેન્ડ કરીશ કે તમારે કોઈ સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરવો હોય તો અહીંયા જઈને જ કરજો. અને બધું જ જમ્યા પછી ડિઝર્ટમાં ચોકલેટ પીકન, ભાઈ જે ખાવાની મજા આવી હતી, હાઈલી રેકમેન્ડ કરીશ કે અહીંયા તો જમવા જરૂરથી જજો. એક પટ્ટી વડાપાવની સાથે એક દાબેલી બિલકુલ ફ્રીમાં મળવાની છે. હા ભાઈ, અમદાવાદી વડાપાવ ગલ એટલે કે પટ્ટી વડાપાવ હવે આપણા નારણપુરા વિસ્તારમાં આવી ગયા છે. અને સાથે જૈન વડાપાવ પણ લાયા છે, જેનું વડું કેળાના સ્ટફિંગમાંથી બનાવવામાં આવે છે અને અલગ તેલમાં તળે છે. ફ્રી દાબેલીની ઓફર શનિવાર અને રવિવાર એટલે 4 તારીખ અને 5 તારીખે બપોરે 1 થી 4 માં રહેશે. સ્ટોક હાજર હશે ત્યાં સુધી. અને એ સિવાય તમને અહીંયા ચટણી ફ્રાય દાબેલી મળશે, ચટણી ફ્રાય વડાપાવ મળશે, સેન્ડવિચમાં પણ ઘણા ઓપ્શન મળશે. હવે લોકેશનની વાત કરું તો નારણપુરામાં ધરતી સર્કલની આગળ તમને તપોવન વિદ્યાલય દેખાશે, અને એની બાજુમાં શુભ લક્ષ્મી કોમ્પ્લેક્સમાં પટ્ટી વડાપાવ જોવા મળશે. તો રાહ જોવે બીજા આપણે ફટાફટ પહોંચી જ જજો લ્યા. અત્યારે જ એવા રોજથી 10 થી 12 માણસ એવા આવી જાય છે કે બરાબર મારી જોડે પૈસા નથી ને ભૂખ લાગે છે, તો એવા 10 થી 12 કે 15 જેટલા પણ આવે એને અમે વગર પૈસે જમાડીએ છીએ. હા ભાઈ, માત્ર 30 જ રૂપિયામાં ભરપેટ ગરમા ગરમ ભોજન જમાડે છે તિરુપતિ ભોજનાલય વાળા. અને પૂનમ, અમાસ અને 11 ના દિવસે તો ફ્રીમાં જમાડે છે. તિરુપતિ ખીરુના બંને ફાઉન્ડર દ્વારા આ સેવાનું કાર્ય કરવામાં આવે છે. તો આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે, પણ શેર વધુમાં વધુ કરી દેજો, એટલે જરૂરિયાતમંદ લોકો આનો લાભ લઈ શકે. મારું નામ કિંજલ છે, હું છું જેઠાણી. મારું નામ અંકિતા છે, હું છું દેરાણી. ગોળના ગોલામાં નવા ફ્લેવર સાથે અને એ પણ નવા લોકેશન પર અમે આવી ગયા છીએ. ઓકે, તો ગોળના ગોલામાં કયા નવા ફ્લેવર્સ તમે લઈને આવી ગયા છો?
ગોળના ગોલામાં અમે નવો ફ્લેવર્સ છે અમારી પાસે, પીના કોલાડા છે અને નવી એક્ઝોટિક ડીશ પણ છે, જેમાંની આજે અમે તમને ટેસ્ટ કરાવશું ગોલ્ડન પાઇનોરા. ઓકે. અને ખાંડમાં કંઈ નવું? ખાંડમાં પણ ઘણા બધા નવા ફ્લેવર્સ છે, પણ હોળી સ્પેશિયલ એક અમારી પાસે છે ઠંડાઈ. આપણું હતું જે જૂનું લોકેશન તેની એક્ઝેક્ટ સામે મેગ્નેટ લક્ઝરિયા 7th પરિસર, શોપ નંબર 10, વેસ્ટર્ન સર્કલ, ગોતા. તો ભાઈ કોઈની પણ રાહ જોયા વગર અમદાવાદના વન ઓફ ધી બેસ્ટ ગોલા અને આઈસ ડીશ ખાવા માટે સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર પહોંચી જાજો. અમદાવાદની આ જગ્યાએ તમને લાઈવ વડાપાવ બિલકુલ ફ્રીમાં મળવાના છે. હોળી ધૂળેટી અને 5 તારીખ સુધી આ ઓફર ચાલુ રહેવાની છે. સૌથી પહેલા તો આપણે લાઈવ વડાપાવ બનાવડાવીએ છીએ અને એને આ લોકોને આપીએ અને પછી એમને પૂછીએ કે એમને કેવા લાગે છે. તો કેવા લાગ્યા વડાપાવ બોલો? સારા છે. સારા છે ને? બહુ સરસ, મોટા બહુ સરસ છે ને? હા ભાઈ, તમને કેવા લાગ્યા? સારા જ છે. સારા છે ને? જોઈ લો ભાઈ, એમને તો મજા આવી ગઈ. એ સિવાય અહીંયા તમને સેન્ડવિચ, દાબેલી, છોલે ભટુરે જેવી દરેક વેરાયટી મળી જવાની છે અને જૈન ઓપ્શન પણ અહીંયા અવેલેબલ છે. સ્વિગી પર ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. અને ઓફરની વાત કરીએ તો 5 તારીખ સુધી એક વડાપાવ ઉપર એક વડાપાવ બિલકુલ ફ્રીમાં રહેવાનો છે. તો રાહ જોયા કે આજે જ વિઝિટ કરી લો. લોકેશન સ્ક્રીન ઉપર આવે છે. ભાઈ આજે તમને ટ્રેક્ટરની ટ્રોલીમાં બનેલા ભજીયા અને દાલ વડા ખવડાવવાના છે. 500 લીટર તો કઢી ખાલી થઈ ગઈ. વિચારો તમે, શુદ્ધ તેલમાં બનાવેલા, ખાલી 20 રૂપિયામાં 100 ગ્રામ અને જોરદાર ટેસ્ટ હોય છે. પબ્લિક તો તૂટી પડે આ ગાડી ખાવા માટે. આ જગ્યા ઉપર તમને મસ્ત મજાના દાલ વડા મળી જવાના છે, બટાકા વડા મળી જવાના, મેથીના ભજીયા મળી જશે, ખમણ, પાપડી, સમોસા, બધો જ નાસ્તો તમને એક જ જગ્યાએ મળી જશે. જગ્યાનું નામ છે સિદ્ધેશ્વરી ભજીયા હાઉસ, જે ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં આવેલું છે, જ્યાં સૌથી મોટું હોળિકા દહન પણ થાય છે. તો જ્યારે બી જાઓ અહીંયા નાસ્તો કરવાનું ભૂલતા નહીં. બધા ગુજરાતીઓને ખમણ તો ભાવતા જ હોય ભાઈ. ખાલી વઘારની સુગંધ આવે ને તો આ ખાવા પહોંચી જ જાય ભાઈ. 100-200 ગ્રામ તો ઉલાડી જ આવે અને એમાં પાછા જોરદાર કઢી મળી જાય તો બોસ છે ને જલસો પડી જાય. અને વર્ષો જૂના છે ભાઈ અહીંયાના, એટલે છે ને ટેસ્ટમાં તો તમારે કાંઈ જોવું જ ના પડે. વર્ષોથી લોકો અહીંયા ખાવા માટે આવે જ છે. જોડે તમને નાયલોન ખમણી બી મળી જવાની છે. તો ભાઈ રાહ જોવે બીજા, આપણે નહીં, ફટાફટ પહોંચી જ જજો લ્યા. 500 કિલો દાલ મખણી, 500 કિલો ચીઝ અંગુરી લ્યા ભાઈ. 3000 થી પણ વધારે પબ્લિક ને છે ને બિલકુલ ફ્રીમાં ખવડાવીને ધ ધાબા ગલે માર્કેટમાં ધૂમ મચાવી નાખી હતી. અને ભાઈ સૌથી મોટી વાત શું છે ખબર છે? આજે પણ કોઈ પણ ઓફર વગર લોકો ખાસ આવીને ભાઈ દાલ મખની અને ચીઝ અંગુરી ટ્રાય કરીને જાય છે. અને જો ભાઈ કોઈ ઓફર વગર ભીડ જામે ને તો સમજો કે સ્વાદ ખતરનાક છે. અને જો તમારે પણ ધ ધાબા ગલની ફ્રેન્ચાઇઝી લઈને બમણું કમાવું હોય ને તો નીચે કોન્ટેક્ટ નંબર આપું છું ફ્રેન્ચાઇઝી નો. આજે જ કોન્ટેક્ટ કરજો લ્યા. 100 રૂપિયામાં પીઝા મળી રહ્યા છે. હા સાચું છે, હવે અખબારનગરમાં માર્ટિનોઝ પીઝા આવી ગયા છે અને ઓપનિંગ ના દિવસે સ્પેશિયલ ઓફર પણ છે. કોઈ પણ રેગ્યુલર સાઈઝ ના પીઝા મળશે માત્ર 100 રૂપિયામાં અને કોઈ પણ મીડિયમ સાઈઝ ના પીઝા મળશે માત્ર 200 રૂપિયામાં. આ ઓફર માત્ર ઓપનિંગ ના દિવસે એટલે કે 10 માર્ચના ટ્યુઝડે ના રોજ આખો દિવસ ડાઇન ઇન અને ટેક અવે પર છે. તો આ રીલ પીઝા લવર ને હમણાં શેર કરી દો અને પહોંચી જાઓ 10 માર્ચના રોજ અખબારનગરના માર્ટિનોઝ ના આઉટલેટ પર.